ભૂતકાળ અને ભવિષ્યકાળ આવે। ટુ બી એટલે શું? માત્ર કોઈનો વ્યવસાય દર્શાવવો છે કે લાક્ષણિકતા દર્શાવી છે? હું એમ કહું કે હું એક શિક્ષક છું, ધેટ્સ ઇટ। કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી, યાદ રાખજો। હું એક શિક્ષક છું, કોઈ ક્રિયા નથી, તો આપણે આને કહીશું ટુ બી ની વાક્ય રચના। બે વસ્તુ ટુ બી ની વાક્ય રચનામાં આવે છે, એક કાં તો તમે વ્યવસાય દર્શાવો અથવા તો તમે લાક્ષણિકતા દર્શાવો। વ્યવસાય દર્શાવો યા લાક્ષણિકતા દર્શાવો એટલે ટુ બી ની વાક્ય રચના થાય, બરાબર। હવે એ તો મેં તમને સમજાવી, હમણાં આપણે ડિટેલમાં બી સમજીએ। પણ આપણે જે છે, માનો કે વાક્યમાં ક્રિયા થાય છે, સપોઝ વાક્યની અંદર ક્રિયા થતા હોય તો એ ક્રિયા જે છે એ કોઈને કોઈ કાળમાં થતી હોય। કાળ એટલે શું? તો કે કાળ એટલે આપણે જેને કહીએ છીએ સમયગાળો, બરાબર। સમયગાળો જે છે એ આપણે કહીએ છીએ, અને એ કાળ જે છે એના પાછા ત્રણ પ્રકાર છે। એક હાલમાં જે શરૂ છે અને આપણે વર્તમાન કાળ કહીએ છીએ, જે વીતી ગયેલો સમય છે, જે ક્યારેય પાછો નથી આવવાનો, એ કહીએ છીએ આપણે ભૂતકાળ। અને ભવિષ્યકાળ એટલે એવો સમયગાળો કે જે આગળના સમયમાં આવવાનો છે, જે હજુ અનિશ્ચિત છે, બરાબર। તો આ પ્રમાણે ત્રણેય કાળની રચના થાય છે। અને મેઇન વસ્તુ જે છે એ ક્રિયા, કયા કયા પ્રકારની ક્રિયા છે? તો ક્રિયાના આવી રીતે ટોટલ 4 પ્રકાર પાડી શકાય। કયા કયા પ્રકારની ક્રિયા છે? તો કે એક આવશે સંપૂર્ણ સાદી ક્રિયાઓ, જેમાં માત્ર ક્રિયા થાય એવો ભાવાર્થ હોય। એક આવે છે ચાલુ ક્રિયાઓ, જેમાં જે તે સમયગાળામાં જે ક્રિયા શરૂ છે એવું કહેવા માટે। એક આવે છે પૂર્ણ ક્રિયા। પૂર્ણ ક્રિયા એટલે શું? તો કે જે સમયગાળામાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એ દર્શાવવા માટે। અને એક આવે છે ચાલુ પૂર્ણ ક્રિયા, એટલે જે સમયગાળામાં કોઈ ક્રિયા અગાઉ શરૂ થયેલી છે, અમુક સમય સુધી શરૂ હશે અથવા તો ભવિષ્યમાં પણ શરૂ રહેશે, આ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ક્રિયા જે છે એ વપરાય। હવે દરેકના કાળ છે, વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્યકાળ। તો સાદી ક્રિયા હોય તો 3 કાળ બને, કયા કયા? સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્યકાળ। ચાલુ ક્રિયા હોય તો એના 3 કાળ બને, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ। પૂર્ણ ક્રિયા છે એના 3 કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ ભવિષ્યકાળ। અને ચાલુ પૂર્ણ ક્રિયા છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। ખ્યાલ આવ્યો? આખો કન્સેપ્ટ ક્લિયર થાય છે? આવી રીતે તમારે આ વાક્યની અંદર ક્રિયા થાય છે એવું દર્શાવવા માટે વપરાય। જ્યારે વાક્યમાં કોઈ ક્રિયા થતી હોય, એ ક્રિયા થાય છે એવું દર્શાવવા માટે તમારે આ કાળનો જે છે એ ઉપયોગ થશે, બરાબર છે। ક્રિયા થાય એના માટે કાળ, ક્રિયા ન થાય એના માટે ટુ બી ની વાક્ય રચના। હવે પહેલા જો ક્રિયા થશે તો એ તો 12 કાળ આપેલા, 3 કાળ, 12 પ્રકારની વાક્ય રચના આપેલી છે। પણ સૌથી પહેલા એમ સમજીએ કે સપોઝ વાક્યમાં કોઈ ક્રિયા થતી જ નથી, તો જો ક્રિયા નહીં થતી હોય તો એને આપણે કહીશું ટુ બી ની વાક્ય રચના। ટુ બી ની વાક્ય રચના એટલે કેવી? તો એના માટેના રૂપો છે કે ભાઈ વર્તમાન કાળ હોય તો ટુ બી ના રૂપો એમ ઇઝ આર છે। યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। વર્તમાન કાળ હોય તો ટુ બી ના રૂપ છે એમ ઇઝ આર। ભૂતકાળ હોય તો ટુ બી ના રૂપ છે વોઝ, વર, WERE નું ઉચ્ચારણ વર થાય। ભવિષ્યકાળ છે તો ટુ બી ના રૂપ છે શેલ બી અને વિલ બી। યાદ રાખજો, શેલ બી અને વિલ બી, આ એના કાળ પ્રમાણેના રૂપો થયા। ટુ બી ના વર્તમાનના રૂપો પૂછે તો એમ ઇઝ આર, ભૂતકાળના રૂપો પૂછે તો વોઝ, વર, ભવિષ્યકાળના રૂપો પૂછે તો શેલ બી અને વિલ બી। હવે હું તમને એની એક વાક્ય રચના સમજાવું છું, બરાબર। ટુ બી ની વાક્ય રચના જે આપણે પ્રાઇમરી લેવલમાં ભણીએ છીએ એની વાત છે। સૌથી પહેલા આપણે એમ કહીએ કે હું એક ડોક્ટર છું, કોઈ ક્રિયા થતી નથી, તો આઈ એમ અ ડોક્ટર। શી ઇઝ હેપી, કોઈ ક્રિયા થતી નથી, તેણી ખુશ છે। હું એમ કહું કે મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, શ્રીમાન શાહ એક શિક્ષક છે, કોઈ ક્રિયા થતી નથી। દે આર ફાર્મર્સ, તેઓ ખેડૂતો છે, કોઈ ક્રિયા થતી નથી। હી વોઝ સેડ, તે દુઃખી હતો, કોઈ ક્રિયા થતી નથી। સ્ટુડન્ટ્સ વર હેપી, વિદ્યાર્થીઓ ખુશ હતા, કોઈ ક્રિયા થતી નથી।
વી શેલ બી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, આપણે સરકારી કર્મચારી હોઈશું, કોઈ ક્રિયા થતી નથી. દે વિલ બી હિયર બાય સન્ડે, રવિવાર સુધીમાં તેઓ અહીં હશે, કોઈ ક્રિયા થતી નથી. આ બધા સેન્ટેન્સની અંદર કોઈ ક્રિયા થતી નથી. એટલા માટે જે છે એને આપણે કહી શકીએ છીએ આ જે છે એ વર્તમાન કાળ માટે વપરાય, આ જે છે એ ભૂતકાળ માટે વપરાય અને આ જે છે એ ભવિષ્યકાળ માટે વપરાયા છે. યાદ રાખજો બધામાં તમે જો આઈ એમ, શી ઇઝ, આર, પછી અહીંયા ભૂતકાળ છે એટલે વોઝ, વર, ભવિષ્યકાળમાં શેલ બી, વિલ બી. આવી રીતે તમે કાળનો ઉપયોગ કર્યા વગર જ્યારે કોઈ સામાન્ય વાક્ય રચના દર્શાવી છે એમાં તમે કાં તો કોઈકનો વ્યવસાય દર્શાવો છો અથવા તો કોઈકની લાક્ષણિકતા દર્શાવો છો. તો વ્યવસાય અથવા તો લાક્ષણિકતા દર્શાવવાની હોય ત્યારે ટુ બી વાક્ય રચના જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ 8 વાક્યમાં ક્યાંય આપણે કાળનો ઉપયોગ કર્યો નથી, સમજો. છતાંય તે આપણે એને શું દર્શાવ્યું છે, કાં તો વ્યવસાય અને આ તો શું છે, લાક્ષણિકતા. વ્યવસાય દર્શાવ્યો છે અને લાક્ષણિકતા દર્શાવી છે. અને જો વાક્યમાં ક્રિયા થતી હશે તો એ કોઈ ચોક્કસ કાળમાં ક્રિયા થતી હોય. આ મેં તમને સમજાવ્યું, બધામાં કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી. તો એ આપણે ક્લિયર થઈ ગયું. કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું તો કાંઈ પૂછાતું નથી. હવે વાક્યમાં ક્રિયા થાય તો જો એ ક્રિયા થતી હશે તો એ ચોક્કસ કાળમાં થાય અને એની કંઈક અલગ વાક્ય રચનાઓ હોય. આ ટેન્સનો ઇન્ટ્રો થયો. આવી રીતે અંગ્રેજીમાં ટેન્સ બન્યા છે. હવે આપણે જે અભ્યાસ કરીશું એ આપણે ટેન્સનો અભ્યાસ કરીશું એક પછી એક ટેન્સ હું તમને ડીપલી સમજાવીશ. આપણે એક ટેન્સને અલગ રીતે ભણવાના છીએ. બધી બુકો હશે એની અંદર ટેન્સ તમને કેવી રીતે આપ્યું હશે, વર્તમાન કાળ, પછી સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બધી બુકોમાં એમ હશે. પણ આપણે એ પેટર્નથી ભણવાનું નથી. આપણે 3-3ના સેટ કરવાના છે. એ 3-3ના સેટ એટલે કયા? તો આપણે 3-3ના સેટમાં એ જોવાનું છે. શું જોવાનું છે? તો આપણે એ જોવાનું છે કે ત્રણેય સાદી ક્રિયા પહેલા સાથે સમજશું, પછી ત્રણેય એક સાથે ચાલુ ક્રિયા સમજશું, ત્રણેય એક સાથે પૂર્ણ ક્રિયા, ત્રણેય એક સાથે ચાલુ પૂર્ણ ક્રિયા. એ રીતે આપણે અભ્યાસ જે છે એ કરવાનો છે. બીજી મહત્વની વાત જે કરું છું, એક્ટિવ અને પેસિવ આપણે સાથે સમજવાના છીએ. આ જ કાળમાં કાળના એક્ટિવ પેસિવ સાથે સમજશું. કાળ સિવાય પણ 25 પ્રકારના એક્ટિવ પેસિવ આવે છે. 8 કાળના પેસિવ તો બને જ છે, બરાબર. એ હું તમને સમજાવું છું કે એક્ટિવ પેસિવની અંદર 8 કાળના એક્ટિવ પેસિવ બને છે. મેં તમને વાત કરી કે ભાઈ સાદો વર્તમાન કાળ છે, બરાબર છે. અહીંયા આગળ આપણે સમજીએ કે ભાઈ સાદો વર્તમાન કાળ છે. સાદી ક્રિયા હોય એના ત્રણ કાળ થયા, બરાબર. સાદી ક્રિયાના 3 કાળ એ આવશે. પછી ચાલુ ક્રિયા જે છે એના 2 કાળના પેસિવ બને. કેટલા કાળના પેસિવ બને? 2 કાળના. અહીંયા આગળ ચાલુ ભવિષ્યકાળનું પેસિવ ન બને. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ ન બને, યાદ રાખજો ખાસ, બરાબર. આ 2 કાળના પેસિવ થયા, બરાબર. પછી આપણે આવે છે પૂર્ણ ક્રિયા. તો પૂર્ણ ક્રિયા જે છે એના 3 કાળ છે એટલે 3 ને 3 6 ને 2 8, 8 કાળના પેસિવ થયા. ચાલુ પૂર્ણ ક્રિયાના પેસિવ બનતા નથી એટલે 12 વાક્ય રચના છે, બરાબર છે. એમાંથી 8ના પેસિવ બને. 8 વાક્ય રચનાના પેસિવ બને. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ ભવિષ્યકાળ. આ 8 કાળના પેસિવ બને છે. એ સિવાય 4 વાક્ય રચનાના પેસિવ બનશે નહીં. 4 વાક્ય રચના, એક ચાલુ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ક્રિયા, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ. આ 4ના પેસિવ બનશે નહીં. હવે શું કામ નહીં બને હું તમને સમજાવીશ. હવે આ વસ્તુ સમજવા જેવી છે. એટલે અહીંયા આગળ જે છે એક્ટિવ અને પેસિવ જે છે એ સમજવાનું છે. પહેલા તમને એ ખબર હોય છે કે એક્ટિવ કોને કહેવાય અને પેસિવ કોને કહેવાય, બરાબર છે. એક્ટિવ અને પેસિવ વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. એક્ટિવ એટલે શું હોય તો કે આ કહેવાય કર્તા પ્રધાન હોય. શું હોય? કર્તા પ્રધાન. અને પેસિવની અંદર શું હોય તો કે કર્મ પ્રધાન. કર્મ મહત્વનો છે. અહીંયા આગળ કર્તા મહત્વનો છે ને અહીંયા આગળ કર્મ મહત્વનો છે. હું એક એક્ઝામ્પલ તમને આપું એક્ટિવ પેસિવનું વ્યવહારિક જીવનમાં, એટલે આપણને ખ્યાલ આવી જાય. એક્ટિવ એટલે શું તો કે કર્મ જે છે એને કોનું સ્થાન લીધું તો કે સાહેબ કર્તાનું સ્થાન લીધું. અને કર્તા હતા એને કોનું સ્થાન લીધું તો સાહેબ કર્મનું સ્થાન લીધું. તો એનો મતલબ એવો થાય
કર્તા જ્યારે કર્મનું સ્થાન લે, કર્મ જ્યારે કર્તાનું સ્થાન લે, ત્યારે એક્ટિવ અને પેસિવ વાક્ય રચના બને. આ સિવાય ઓલા પત્ની નથી કહેતી, આ સિવાય ઘણા ગીત છે. પત્ની એમ કે સોને કી ચેન કબ દોંગે. જો આ બધા એક્ટિવ પેસિવ કહેવાય, આપણને રિયલ લાઈફમાં મળી જ જાય. અને પતિ ત્યારે એનું પેસિવ બનાવે છે, ચેન સે સોને કબ દોગે. આ જે કર્તાથી શરૂ થાય એને આપણે એક્ટિવ, ક્રિયાનો કરનાર હોય એક્ટિવ વાક્ય રચના બને, અને ક્રિયાનો